જામનગર ગત 11 ઓગસ્ટ તારીખના રોજ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક મહિલા ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી, જેમાં અલગ અલગ 4 આરોપીઓ વિરુદ્ધ તેમને ઘરે આવી ઘરમાં તોડફોડ કરી એમના ડરાવી ધમકાવી અને મકાન ખાલી કરવા વગરની ધમકીઓ આપી અને એમની પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરવાની એક્સ્ટોર્શનની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. આ ફરિયાદને અનુલક્ષીને જે આરોપી છે દિવ્યરાજ ઉર્ફે દિવલો ડોન મંગળસિંહ ચૌહાણ, એનું ગઈકાલે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલો છે અને તેને આગળની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરી અને પોલીસ કસ્ટડી માટેની તજવીજ ચાલુ છે. જી, આજે દિવ્યરાજ ઉર્ફે દિવલો ડોન છે તેના અલગ અલગ સિટી બી ડિવિઝનના, સિટી સી ડિવિઝનના અને સિટી એ ડિવિઝનના અલગ અલગ ગુનાઓ મળીને આશરે 50થી વધારે ગુનાઓ જામનગરમાં દાખલ થયેલા છે અને અગાઉ તેને લગભગ આશરે 5 વખત એની પાસા કલમ હેઠળ અટકાયત કરીને એને જેલ હવાલે કરવામાં આવેલો છે અને જે તાજેતરમાં જ અન્ય ગુનાઓમાંથી જેલમાંથી જામીન મુક્ત થયેલો હતો અને ત્યારબાદ આ ગુનો આચરેલો છે.